નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર સિવાય બે વિદ્યુતભારોના તંત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવ્યું હતું અને એનો આધાર લઈ અને ઘણા બધા બિંદુવત વિદ્યુતભારો આપેલા હોય તો એમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ આપણે જોયું હતું. હવે બાહ્ય ક્ષેત્રની અસર થતી હોય અને બે વિદ્યુતભારોના તંત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી એ આપણે સૂત્ર વડે બતાવવું છે. તો એમાં ધારો કે કોઈ ઉગમ બિંદુને અનુલક્ષીને R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પર ધારો કે Q1 વિદ્યુતભાર છે અને R2 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પર Q2 વિદ્યુતભાર છે. હવે બાહ્ય ક્ષેત્રની અસર છે એટલે આ બે વિદ્યુતભારોના તંત્રમાં જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ શોધવી હોય તો આ બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન આપણે V સ્થાન સદિશ R1 માટેનું વિદ્યુત સ્થિતિમાન V1 લખીએ. અહીંયા ધારો કે બાહ્ય ક્ષેત્રની અસરના કારણે વિદ્યુત સ્થિતિમાન R2 સ્થાન સદિશ પર V2 કૌંસમાં R2 એટલે આ એવું બતાવે છે કે વિદ્યુત સ્થિતિમાન V2 સ્થાન સદિશ જેનું R2 છે ત્યાં આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા તમારે ગણવી હોય તો કુલ ઉર્જા કેવી રીતે ગણવી? તો પહેલાં તો આની વિદ્યુત સ્થિતિ ઉર્જા અનંત અંતરેથી અહીં સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ક્ષેત્રની વિરુદ્ધ એ આપણે લખીએ તો Q1 V1 R1 કારણ કે વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર બરાબર થતું કાર્ય. હવે આનું આપણે અહીંયા અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય જે મૂલ્ય છે આપણે લખ્યું. હવે Q2 વિદ્યુતભારને આપણે લાવીએ ત્યારે એમાં બે વસ્તુ બનવાની. એક તો બાહ્ય ક્ષેત્રમાં આ બિંદુ આગળના સ્થિતિમાનના કારણે તમે લાવવા માટે કરવું પડતું કાર્ય લખી શકો. એ કેટલું આવશે? તો આની જેમ જ Q2 V2 R2 સાથે સાથે અહીંયા જ્યારે આ વિદ્યુતભારને લાવીએ ત્યારે આની અસર તળે પણ આવે છે. એટલે આ બંને વિદ્યુતભારના તંત્રનું જે ગોઠવવા માટે થતું કાર્ય છે એ ગણીએ તો 1/4 એપ્સાયલોન 0 Q1 Q2 ભાગ્યા R12. એટલે આ એક વ્યાપક સૂત્ર છે. એ વ્યાપક સૂત્ર વડે આપણે જે કાર્ય છે કાર્ય બતાવી શકીએ છીએ. યાદ રાખો કે આ પદ છે એ પદ વિદ્યુત ક્ષેત્રની અસર સિવાય જે ઉર્જા સંગ્રહ પામે છે અથવા જે કાર્ય થાય છે એ છે, પણ ક્ષેત્રની અસર છે એટલે આ બે પદ ઉમેરાય છે. હવે આના પર આધારિત એક ઉદાહરણ છે, ઉદાહરણ 2.5. હવે એની વાત કરીએ તો ઉદાહરણ 2.5ની જે પ્રશ્ન છે, પ્રશ્ન પુસ્તકમાં જે આપ્યો છે એ આપણે જોઈએ. તેમાં આ પ્રમાણે છે -9 સેન્ટીમીટર 00 અને 9 સેન્ટીમીટર 00 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. પછી બીજો પ્રશ્ન એવો છે તંત્ર સુધી જુદા પાડવા માટે થતું કાર્ય કેટલું જરૂરી છે. સાથે એક ત્રીજો પ્રશ્ન છે, પછી આપણે વાત કરીશું. પણ પહેલાં તો આની ચર્ચા કરીએ. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ 2.5 એમાં ઉગમ બિંદુ અહીં છે અને -900 સેન્ટીમીટર પર બિંદુવત વિદ્યુતભાર છે અને એ છે 7 માઇક્રોકુલમ Q1 બરોબર. અને +900 સેન્ટીમીટર પર આપણે એક્સ અક્ષ ઉપર લઈએ છીએ કારણ કે અહીંયા 0 એટલે વાય અક્ષના કોઈ મૂલ્ય છે જ નહીં આમાં. Q2 બરાબર -2 માઇક્રોકુલમ. આ પ્રમાણે વિદ્યુતભાર આપેલા છે. હવે વિદ્યુત ક્ષેત્રની અસર સિવાય આપણે જો ઉર્જા ગણવી હોય તો એ ઉર્જા આપણે સૂત્ર વાપરીએ તો K Q1 Q2 ભાગ્યા R બે વચ્ચેનું અંતર. અહીંયા જે આપણે R12 લખીએ એટલે બે વચ્ચેનું અંતર બે વિદ્યુતભારો વચ્ચેનું K Q1 Q2. આને આપણે લખવાની જરૂર નથી કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર આમાં ગણતરીમાં લેવાની નથી. તો કિંમત મૂકો તો 9 × 10⁹ એક વિદ્યુતભાર 7 10⁻⁶ ગુણ્યા બીજો વિદ્યુતભાર -2 × 10⁻⁶
અને છેદમાં 2 વચ્ચેનું અંતર એટલે 9 અને 9 18 સેન્ટીમીટર થશે એટલે 0.18 થાય, બરાબર. અને આ પરિસ્થિતિમાં જે ઉર્જા છે એ ઉર્જા આપણે ગણતરી કરીએ તો સ્થિતિ ઉર્જા આપણને મળશે -0.7 જૂલ આવશે, બરાબર. એટલે આટલી ઉર્જા આ બે વિદ્યુતભારના તંત્ર બાહ્ય ક્ષેત્રની અસર સિવાયની છે. હવે બાહ્ય ક્ષેત્રની અસર વાળી ઉર્જા પછી આપણે ગણીએ. એમાં બીજો જે પ્રશ્ન છે એમાં એવું છે કે ઉર્જા જો -0.7 જૂલ હોય તો આ બે વિદ્યુતભારોને છૂટા પાડીને અનંત સુધી લઈ જવા હોય તો કેટલી ઉર્જા જોઈએ? તો છૂટા પાડવા માટે ઉર્જા જોઈએ 0.7 જૂલ. આ બંધિત અવસ્થામાં છે અને જ્યારે બે પદાર્થો એકબીજાથી જોડાયેલા હોય, બંધનમાં હોય, ત્યારે એની ઉર્જા ઋણ હોય. અહીંયા ઋણ છે. છૂટા પડવા માટે આટલી ઉર્જા જરૂરી છે. હવે આમાં બીજો જે પ્રશ્ન છે, પ્રશ્નની અંદર ત્રીજો, એમાં સી પ્રશ્ન આવશે કે ધારો કે વિદ્યુતભારના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/r² મૂકવામાં આવે છે. જો A બરાબર 9 × 10⁵ ન્યૂટન બાય કુલમ છે તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? હવે આપણને એવું કહ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/r² છે. હવે આવા ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, પણ આપણે આ સૂત્રની અંદર તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે સ્વાભાવિક છે કે તમારા વ્યાપક સૂત્રનો ઉપયોગ કરવો પડે, બરાબર. એમાં વિદ્યુત સ્થિતિમાન ટૂંકમાં તમારે ગણતરીમાં લેવું પડે, જ્યારે અહીં તો વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, બરાબર. એટલે વિદ્યુત સ્થિતિમાન ગણવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે E બરાબર -dV/dr માટે -dV બરાબર EdR આવું લખી શકીએ. અહીં આગળ આપણે પાછળ માઇનસ લખીએ. હવે આનું સંકલન કરો તો વિદ્યુત સ્થિતિમાન આપણને મળે 0 થી V સુધી. અનંત અંતરેથી લાવીએ તો 0 થી 20 સુધીનું વિદ્યુત સ્થિતિમાન. હવે અહીંયા E તમને આપેલું છે, E બરાબર A/r² dr છે. માઇનસ ઇન્ટિગ્રેશન કરીએ એટલે -1/r મળશે, બરાબર. આગળ એ લખીએ એટલે જવાબમાં આવશે A/r. એટલે ઉદાહરણની અંદર આ ગણતરી આપેલી નથી પુસ્તકમાં, પણ આપણે આ સમજી શકીએ એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે આ આધારે મૂકી શકીએ. એટલે એનો અર્થ એ થયો કે એક બિંદુ આગળ આપણે આને બિંદુ તરીકે લઈએ તો અહીં આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવશે A/r1, જ્યારે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવશે A/r2. એટલે તમે કુલ ઉર્જા ગણો તો કુલ ઉર્જા આમાં આપણે વિદ્યુતભાર Q1 A/r1 વિદ્યુત સ્થિતિમાનની જગ્યાએ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ વત્તા Q2 A/r2. અને અહીં આગળ આપણે આ ગણતરી તો કરી ચૂક્યા છીએ, અગાઉ આપણે જે પ્રશ્ન સમજાય એમાં આ ગણતરી કરી ચૂક્યા છીએ. હવે આમાં કિંમત મૂકવાની છે તો Q1 કેટલા? તો 7 માઇક્રોકુલમ છે, 7 × 10⁻⁶. હવે વિદ્યુત ક્ષેત્ર એની જગ્યાએ કિંમત મૂકવાની કહી છે. એ બરાબર 9 × 10⁵ અને R1ની જગ્યાએ આપણે લખીશું 0.09. એ જ રીતે Q2 બરાબર -2 માઇક્રોકુલમ 10⁻⁶. અહીંયા 9 × 10⁵ અને છેદમાં 0.09. એટલે સાદરૂપ આપીએ તો આ બધાનું કિંમત છેલ્લે આપણે સાદરૂપ આપીએ ત્યારે થશે 49.3 જૂલ. આટલો જવાબ આવશે, બરાબર. એટલે આ રીતે આપણે આ ગણતરી કરીને શોધી શકીએ છીએ. અહીંયા આપણે માઇનસ લખીશું, અહીં આપણે પ્લસ લખીએ પણ અહીં માઇનસ લખીશું. એટલે આ જવાબ આપણને મળશે. એટલે ઉદાહરણ વડે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા બે બિંદુવત વિદ્યુતભારોમાં સંગ્રહ પામતી ઉર્જાનું જે વ્યાપક સૂત્ર છે
એ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. હવે આને ધ્યાનમાં લઈ અને એક થિયરી છે, થિયરીની અંદર ચર્ચા કરવાની છે કે જેમાં બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, એટલે આપણે હેડિંગ આવું કરીએ કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. હવે બાહ્ય ક્ષેત્ર છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર ધારો કે ઈ છે અને એક ક્ષેત્રમાં ધારો કે ડાયપોલ મૂકેલ છે. ડાયપોલમાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર ધારો કે અહીં છે અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર અહીં છે. અહીં ધારો કે થીટા ખૂણો રચાય છે, એટલે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ પી અને વિદ્યુત ક્ષેત્ર ઈ, આ બંને વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. હવે આ પરિસ્થિતિમાં એક વાત સમજી લઈએ કે ડાયપોલની આ જે સ્થિતિ છે એ સ્થિતિને આપણે આ રીતે બતાવીએ તો વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે એટલે ધન વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લાગશે, ઋણ વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લાગશે, એટલે ભ્રમણ કરે. હવે ભ્રમણ કરીને આ સ્થિતિમાં ગોઠવાય ત્યારે સ્થિર સંતુલન છે એમ કહેવાય. આપણે એને પકડીને આમ ફેરવવા જઈએ તો આ કાર્ય કરવું પડે, બરાબર, મહેનત કરવી પડે, જોર કરવું પડે. તો એ વખતે એમાં ઉર્જા સંગ્રહાય છે. એ જે ઉર્જા સંગ્રહાય છે એને આપણે ડબલ્યુ કહીએ. તો ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન ટો એક્સટર્નલ, બાહ્ય જે ટોર્ક લગાડીએ છીએ એ ગુણ્યા ડી થીટા. અગાઉ આપણે સૂત્ર જે ભણ્યા છે એનો ઉપયોગ કરીએ તો ઇન્ટિગ્રેશન ટો એક્સટર્નલ થીટા ડી થીટા. હવે આપણે અગાઉ શીખ્યા છીએ કે જે ટોર્ક લાગે છે ડાયપોલની અંદર એ પહેલા પ્રકરણમાં જ આપણે શીખ્યા છીએ કે એ કેટલો છે તો પીઈ સાઇન થીટા ડી થીટા. પી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ છે. અગાઉ આપણે આ ટોર્કનું સૂત્ર શીખી ગયા છીએ. હવે માની લો કે થીટા 0 ખૂણો શરૂઆતમાં હોય અને પછી આપણે થીટા ખૂણે ડાયપોલને લઈ જઈએ, એટલે શરૂઆતનો ખૂણો થીટા 0 હોય, પછી એ ફેરવી થીટા 0 ખૂણે થીટા ખૂણે લઈ જઈએ તો એ સંજોગોમાં જે કાર્ય થાય કાર્ય આપણે ગણવું છે. તો પીઈ ઇન્ટિગ્રેશન સાઇન થીટા ડી થીટા ફ્રોમ થીટા 0 ટુ થીટા. હવે આનું સાદુરૂપ આપો તો પી, હવે સંકલન કરો તો સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા થાય ફ્રોમ થીટા 0 ટુ થીટા, એટલે પીઈ કૌંસમાં માઇનસ કોસ થીટા 0 પ્લસ કોસ થીટા પ્લસ કોસ થીટા 0, એટલે છેવટે આપણને જવાબ આવો મળે બરાબર પીઈ કૌંસમાં કોસ થીટા 0 માઇનસ કોસ થીટા. હવે આ શરૂઆતની જે પરિસ્થિતિ છે એમાં થીટા 0 કેટલા લેવાય એ આપણા મનસુફીની વાત છે. જેવી રીતે આપણે અગાઉ શીખ્યા છીએ કે પૃથ્વીની સપાટી ઉપર ઉર્જા આપણે 0 ગણી અને પછી ઉપર તરફ લઈ જઈએ ત્યારે ઉર્જા વધે અને નીચે લઈ જઈએ તો ઉર્જા ઋણ થાય. આવું આપણે અગાઉ શીખ્યા છીએ 11મા ધોરણમાં. એમ અહીં પણ ડાયપોલની આ સ્થિતિમાં મતલબ કે ક્ષેત્રને લંબ રૂપે રાખીએ એટલે કે થીટા 0 બરાબર π/2 લઈએ તો એ સંજોગોમાં જે નોર્મલ પરિસ્થિતિ આપણે જેને ગણીએ એ કાર્ય ડબલ્યુ બરાબર પી કૌંસમાં કોસ થીટા 0 એટલે કોસ π/2 માઇનસ કોસ થીટા, એટલે આ કોસ π/2 બરાબર 0 આવશે. એટલે આપણને છેવટે સૂત્ર મળે પીઈ કોસ થીટા. એટલે કાર્ય ડબલ્યુ બરાબર આપણે આવું લખીએ છીએ માઇનસ પી ડોટ ઈ. યાદ રાખીએ કે કાર્ય આપણને મળશે માઇનસ પી ડોટ ઈમાં પી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ છે ડાયપોલની અને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. એટલે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા ગણવાની હોય તો પહેલાં તો આપણે બાહ્ય ક્ષેત્રમાં જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ આપણે ડાયપોલની ગણી. સાથે સાથે બે વિદ્યુત ભારોનું તંત્ર છે એના કારણે જે સ્થિતિ ઉર્જા છે એ કુલ ઉર્જા જો ગણવી હોય તો એને આપણે યુ ડેશ થીટા કહીએ. આને આપણે ધારો કે યુ કહીએ ઉર્જાને, તો યુ ડેશ થીટા
મીન્સ બાહ્ય ક્ષેત્રની જે ઉર્જા છે એ તો ખરી જ, પણ બે વિદ્યુતભારોના તંત્રની ઉર્જા પણ ગણતરીમાં લેવાની હોય તો એ આ માઇનસ પી ડોટ ઈ પ્લસ Q1 V1 R જે સૂત્ર આપણે વાપરીએ છીએ વત્તા Q2 VR2 એટલે આ ગણતરીમાં આપણે જે ગણતરી કરીએ પેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલની સ્થિતિ ઉર્જા બે વિદ્યુતભારના તંત્રની અલગ રીતે જે આપણે ગણીએ છીએ કે Q1 Q2 ભાગ્યા R એ સિવાયની ઉર્જા ગણી એ આપણે માઇનસ પી ડોટ ઈ ગણી. પણ અગાઉ આપણે જે સૂત્ર ભણ્યા એ સૂત્રનો આધાર લઈ અને જો બતાવીએ તો વ્યાપક સૂત્ર આ છે, બરાબર. એટલે આને પણ આપણે ગણતરીમાં લેવું પડે, બરાબર. અને એ રીતે તમે શોધો તો અહીંયા આવશે કે Q1 Q2 ભાગ્યા R એટલે છેવટે વ્યાપક સૂત્ર આપણને આવું મળશે કે યુ ડેશ થીટા બરાબર માઇનસ પી ડોટ ઈ પ્લસ 1/4 પાઈ એપ્સાઇલોન 0 ક્યુ સ્ક્વેર ભાગ્યા 2a બંને વચ્ચેનું અંતર. એટલે એ રીતે તમે બતાવી શકો. આ જે ગણતરી કરી એ ગણતરી વ્યાપક સૂત્રમાં પણ બીજી રીતે બતાવી શકાય અને એને આપણે વ્યાપક સૂત્ર પહેલાં લખી અને પછી બતાવીએ તો વ્યાપક સૂત્ર આવું છે યુ ડેશ થીટાનું Q1 VR1 વત્તા Q2 VR2 વત્તા કે Q1 Q2 ભાગ્યા R12 આ વ્યાપક સૂત્ર છે. આ વ્યાપક સૂત્રનો ઉપયોગ કરી તો આનું તો આપણે ગણતરી જાણીએ છીએ, પણ યુ ડેશ થીટા બરોબર ક્યુ ધન વિદ્યુતભાર VR1 વત્તા માઇનસ ક્યુ કારણ કે બીજો ઋણ વિદ્યુતભાર છે VR2 માઇનસ 1/4 પાઈ એપ્સાઇલોન 0 ક્યુ સ્ક્વેર ભાગ્યા 2a આવું આપણે લખી શકીએ. હવે આમાંથી તમે ક્યુ સામાન્ય કાઢો તો કૌંસમાં VR1 માઇનસ VR2 ઇન્ટુ બ્રેકેટ 1/4 પાઈ એપ્સાઇલોન 0 ક્યુ સ્ક્વેર ભાગ્યા 2a. હવે અહીંથી આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, તફાવત કેવી રીતે ગણવું તો આ બીજા નંબરનો વિદ્યુતભાર છે. અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન VR2 છે, અહીં વિદ્યુત સ્થિતિમાન VR1 છે. એટલે ક્ષેત્રની વિરુદ્ધ અહીંથી અહીં સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય લાગતા બળ એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવાનું છે. તો એને સમાંતર કેટલું સ્થાનાંતર થાય એ જો ગણવાનું હોય તો આપણે આ અંતરને આપણે એ કહીએ તો આ થશે એ કોસ થીટા. એ જ રીતે આ અંતર થશે એ કોસ થીટા. એટલે ટોટલ અંતર જે છે બે વિદ્યુતભારો વચ્ચેનું 2a કોસ થીટા થશે. એ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર આપણે 2a કોસ થીટા લખીએ. તો આ જે ગણતરી છે એ ગણતરીમાં VR1 માઇનસ VR2 બરાબર ક્ષેત્ર ગુણ્યા સ્થાનાંતર 2a કોસ થીટા અને આગળ આપણે માઇનસ ક્ષેત્રની વિરુદ્ધ લઈ જઈએ છીએ એટલે માઇનસ લખીએ. હવે ઉર્જા ગણવાની હોય તો ક્યુ વડે ગુણાકાર કરવો પડે એટલે આ કિંમત જો આમાં મૂકી દઈએ તો આવશે માઇનસ QE 2a કોસ થીટા માઇનસ 1/4 પાઈ એપ્સાઇલોન 0 ક્યુ સ્ક્વેર ભાગ્યા 2a. હવે આના આપણે 2q આપણે P લખી શકીએ કારણ કે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ P ડોટ ઈ આગળ માઇનસ કારણ કે ક્યુ ગુણ્યા 2a એને આપણે P કહીએ છીએ માઇનસ 1/4 પાઈ એપ્સાઇલોન 0 ક્યુ સ્ક્વેર ભાગ્યા 2a. એટલે વ્યાપક સૂત્ર આ રીતે આપણે બતાવી શકીએ. આમ તો બે રીતે બતાવી શકાય પણ પુસ્તકમાં આ રીતે આપ્યું છે એટલે આપણે એને
એ રીતે સમજીશું. એના પછી ઉદાહરણ 2.6 એ સહેલો પ્રશ્ન છે, એ તમે ગણી શકશો, સરળ છે એટલે આપણે એને જવા દઈશું, કારણ કે સ્થિતિ ઉર્જા તફાવત સરળતાથી ગણી શકાય એમ છે. સુવાહકોના વિદ્યુત ક્ષેત્રનું આપણે ચર્ચા કરીશું. સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર નવો મુદ્દો છે. અગાઉ આપણે ભણ્યા છીએ એને યાદ કરી લઈએ કે કોઈ સુવાહક એની અંદર તમે જાણો છો એ પ્રમાણે ધાતુ હોય જેને આપણે સુવાહક તરીકે ઓળખીએ છીએ, તો એની અંદર આયન અને ઇલેક્ટ્રોન હોય છે. હવે બંધારણની અંદર આયન કોને કહેવાય? તો પરમાણુમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય ત્યારે ધન વિદ્યુતભાર ખુલ્લો થઈ જાય છે, એટલે એને આપણે આયન કહીએ છીએ. ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત હોય છે, ગમે તેમ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પણ સુવાહકની અંદર આયનોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જાણીએ છીએ એ પ્રમાણે સરખી જ હોય, તો પછી આપણે એ તંત્રને તટસ્થ કહીશું. એટલે સુવાહક છે એ સુવાહકમાં આયન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય ત્યારે આપણે એને તટસ્થ કહીએ છીએ. આ પહેલા પ્રકરણમાં આપણે સમજી ગયા છીએ. હવે આ સુવાહકોની અંદર સ્થિત વિદ્યુત શાસ્ત્રની વાત કરીએ ત્યારે ધારો કે આવો એક સુવાહક છે. એ સુવાહકમાં આપણે ચર્ચા કરીએ પ્રમાણે કોઈ પણ વિસ્તારની અંદર આયનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એટલે સુવાહક તટસ્થ છે એવું કહેવાય. એની અંદર જે થોડાક મુદ્દાઓ છે એ મુદ્દા પરીક્ષામાં પૂછાયા હોય, મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. તો પહેલો મુદ્દો આવો છે કે સુવાહકો ની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. મેં હમણાં તમને વાત કરી એ પ્રમાણે કરોડો અબજોની સંખ્યા પણ ઓછી પડે એવા આયનો અને ઇલેક્ટ્રોન સુવાહકની અંદર હોય છે. એક મોલ માટે તો આપણે 10⁻23 લખીએ છીએ, ઓર્ડરમાં 23 છે. મતલબ કે આટલી બધી સંખ્યામાં આયન અને ઇલેક્ટ્રોન હોય તો કોઈ પણ વિસ્તારની અંદર તપાસ કરીએ તો જેટલા આયન હોય એટલા ઇલેક્ટ્રોન વિસ્તારમાં હોય લગભગ. વધારાના કોઈ આયન ક્યાંય ન મળે કે વધારાના ઇલેક્ટ્રોન ન હોય, અને વધારાનો કોઈ વિદ્યુતભાર હોય તો અપાકર્ષણ થઈ અને દૂર જતો રહે એટલે છેડા પર પહોંચી જાય. એટલે કોઈ પણ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય તો ઇલેક્ટ્રોનને બળ લાગે, અને આપણે બળનું સૂત્ર જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ બરાબર QE, Q એટલે E, આટલું બળ લાગે. જો વિદ્યુત ક્ષેત્ર વાહકની અંદર હોય તો ઇલેક્ટ્રોન પર બળ લાગે, અને બળ લાગે તો ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે છેડા પર પહોંચી જાય કે સ્થાનાંતરિત થઈ જાય. મતલબ એ થયો કે સ્થાયી અવસ્થામાં વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે પહેલા મુદ્દાની આપણે આ વાત કરી. આવા 4 મુદ્દાઓ છે. બીજો મુદ્દો પરીક્ષામાં પૂછાય તો 4 મુદ્દાઓ સરળતાથી યાદ રાખી લખી શકીએ. પહેલા મુદ્દામાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. બીજા મુદ્દામાં સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે હોય છે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય પણ સપાટી પર વિદ્યુતભાર હોય અને ક્ષેત્ર એને સપાટીને લંબ રૂપે હોય છે. આ આપણે યાદ રાખીએ. હવે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે એની સાબિતી છે, કારણ કે સ્થાયી અવસ્થા છે. સ્થાયી અવસ્થામાં વિદ્યુતભાર
ગતિ કરતો નથી. એટલે આ બિંદુ આગળ આપણે વિચારીએ કે જો વિદ્યુત ક્ષેત્ર આમ ત્રાંસુ હોય, લંબ હોવાના બદલે આમ ત્રાંસુ હોય, તો એનો સપાટીને સમાંતર એક ઘટક આપણને મળે. અને સપાટીને સમાંતર ઘટક મળે તો વિદ્યુત ભાર ગતિ કરે તો પછી સ્થિર છે એમ કહેવાય નહીં. મતલબ એ થયો કે જો ગતિ ન કરતો હોય, સ્થિર રહેતો હોય તો વિદ્યુત ક્ષેત્ર ત્રાંસુ ના હોય, લંબ જ હોય. એટલે આ બીજો મુદ્દો પણ આપણે યાદ રાખીએ કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે હોય છે. ત્રીજો મુદ્દો આવો છે કે સ્થાયી અવસ્થામાં સુવાહકના અંદરના ભાગમાં, સુવાહકની અંદર વિદ્યુત ભાર શૂન્ય હોય છે. અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે એટલે કે E બરાબર 0 અને વિદ્યુત ભાર પણ શૂન્ય હોય છે, વિદ્યુત ભાર પણ 0 હોય છે. એટલે આ બીજો આ એક મુદ્દો છે, આ તમને આ બતાવી દેશે. એટલે આકૃતિ દોરીને જો તમે આ રીતે લખો ને તો તમને મુદ્દાઓ બધા યાદ રહી જશે. સ્થાયી અવસ્થામાં સુવાહકની અંદર વિદ્યુત ભાર શૂન્ય હોય છે. આ આપણે સાબિત કરી શકીએ. એ સાબિત કરવા માટે તમે સુવાહકની અંદરના ભાગમાં એક નાનું ગૌસિયન પૃષ્ઠ વિચારો. હવે ગૌસિયન પૃષ્ઠ વિચારો, ધારો કે આવું એક નાનું ગૌસિયન પૃષ્ઠ અંદરના ભાગમાં આવેલું છે, અહીં આગળ આવેલું છે. હવે એ ગૌસિયન પૃષ્ઠને સ્વાભાવિક છે કે ક્ષેત્ર શૂન્ય છે એટલે એની સપાટી સાથે સંકળાતું ફ્લક્સ એ 0 આવે. તમે ગાઉસનું પ્રમેય ભણ્યા છો કે ફ્લક્સ ફાય, ગૌસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ ફાય બરાબર અંદર ઘેરાતો વિદ્યુત ભાર Q ભાગ્યા એપ્સિલોન 0. હવે જો આ સપાટીમાં ક્ષેત્ર શૂન્ય હોય તો ફ્લક્સ E ગુણ્યા A કરો તો જવાબ 0 આવે. કારણ કે આપણે ફ્લક્સ માટે સૂત્ર આવું લખીએ છીએ, ફ્લક્સ ફાય બરાબર E. ટૂંકમાં ક્ષેત્ર જ નથી તો ફ્લક્સ 0 થઈ જાય, અને ફ્લક્સ 0 થઈ જાય તો આ ગણિત એવું કહે છે કે Q બાય એપ્સિલોન બરાબર 0 તો Q બરાબર 0. મતલબ કે અંદર વિદ્યુત ભાર જે આપણે અહીંયા Q લીધો છે એ શૂન્ય હોય. એટલે આ મુદ્દાની સાબિતી આવી જાય છે. પછી ચોથો મુદ્દો છે કે સુવાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને તે સપાટી પરના મૂલ્યની બરાબર હોય છે. સુવાહકની અંદરના ભાગમાં સ્થિતિમાન પણ શૂન્ય હોય છે એટલે V બરાબર 0, અચળ હોય છે. એ V બરાબર V0 એ સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે. હવે આની આપણે સાબિતી આપી શકીએ કે અહીંયા સ્થિતિમાન V છે, V0 છે, અંદર સ્થિતિમાન V છે તો બે સરખું જ હોય, કોઈ ફરક ન પડે. કારણ કે સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો એકમ ધનવિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા કરવું પડતું કાર્ય. તો અહીંથી અહીં સુધી જાઓ તો ક્ષેત્ર જ 0 છે બરાબર. એટલે ક્ષેત્ર ગુણ્યા સ્થાનાંતર E ગુણ્યા dl બરાબર 0. એટલે એનો અર્થ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ રચાતો નથી. એટલે ક્ષેત્ર 0 છે માટે કાર્ય 0 થાય, કાર્ય 0 થાય એટલે સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય, અને સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય એટલે એનો અર્થ કે V માઇનસ V0 બરાબર 0 માટે V બરાબર V0. આવું આપણે લખી શકીએ. એટલે આ 4 મુદ્દાઓ છે, એ મુદ્દાઓ અગત્યના છે, એ મુદ્દાઓ આપણે યાદ રાખીશું. એના પછી એક નાનો મુદ્દો છે, પરીક્ષામાં તમને પૂછે 2 માર્કમાં, એવો એક મુદ્દો છે કે જેમાં આપણે હાલ ચર્ચા કરીએ એ પ્રમાણે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું એનું સૂત્ર આપણે લાવવાનું છે. તો પ્રશ્ન આવો છે, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર ક્ષેત્ર. ધારો કે આવું એક સુવાહક છે,
એ સુવાહકની સપાટી પર એ બિંદુ છે, એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે હાલ વાત કરી એ પ્રમાણે કેટલું ક્ષેત્ર લંબ હોય છે તો આપણે જાણીએ છીએ, પણ કેટલું આ સવાલ છે, એટલે એનું સૂત્ર આપણે લાવવાનું છે. હવે સૂત્ર લાવવા માટે આપણે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરીએ અને આ બિંદુ પાસે અંદર ને બહાર એક નાનકડું ગૌસિયન સપાટી વિચારીએ અને આટલા ભાગને આપણે જરા આ રીતે દોરીએ સમજવા માટે. એમાં ગૌસિયન સપાટી બિલકુલ નજીકમાં હોય એના છેડાઓ એવો એક નળાકાર પસંદ કરીએ. આ એક નળાકાર ગૌસિયન સપાટી છે જે આ પૃષ્ઠ જે છે પૃષ્ઠની અંદર પૃષ્ઠ અંદર રહે એ રીતે ગોઠવાયેલો છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે જાણીએ છીએ આ તરફ છે. અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવાનો પ્રશ્ન આવતો નથી. હવે આ જે ગૌસિયન સપાટી મૂળ સુવાહકની જે સપાટી છે એની જે કાપે છે એનું ક્ષેત્રફળ ધારો કે ડેલ એસ છે અને વિદ્યુત ક્ષેત્ર ઈ છે. હવે આપણે ગૌસિયન પ્રમેયનો ઉપયોગ કરીએ તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સાઇલોન 0, બંધ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ બરાબર ક્યુ બાય એપ્સાઇલોન 0 ગાઉસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ફ્લક્સ કેટલું તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ આ તરફ છે, અહીંયા જે સપાટી છે આ એ સપાટીનું ક્ષેત્રફળ ડેલ એસ અને ક્ષેત્ર બંને એકબીજાને એક જ દિશામાં છે એટલે કારણ કે આની દિશા ડેલ એસની દિશા પણ આ તરફ મળશે. આ બંને એક જ દિશામાં છે એટલે એનું તમે ફ્લક્સ શોધો તો ઈ ડોટ એ એટલે ઈ ડેલ એસ આવું લખી શકાય. મૂલ્ય આપણે લખીએ તો ઈનું મૂલ્ય આ રીતે બતાવીએ માનાંકમાં ઈ. એ શું છે તો ઘેરાતો વિદ્યુતભાર અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાય તો એની પૃષ્ઠ ઘનતા ધારો કે સિગ્મા છે. આ જે સપાટી છે સપાટીમાં પૃષ્ઠ ઘનતા ધારો કે સિગ્મા છે તો જો સિગ્મા પૃષ્ઠ ઘનતા હોય તો ઘેરાતો વિદ્યુતભાર કેટલો આવશે તો સિગ્મા ડેલ એસ આવશે ભાગ્યા એપ્સાઇલોન 0. હવે ડેલ એસ ઉડી જાય તો લંબરૂપે જે ક્ષેત્ર મળે છે ક્ષેત્રનું મૂલ્ય આપણે ઈ બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0 બતાવી શકીએ. યાદ રાખો કે સુવાહકની અંદર વિદ્યુતભાર હોય સપાટી પર વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળે લંબરૂપે એનું મૂલ્ય છે સિગ્મા બાય એપ્સાઇલોન 0. આ વાત આપણે યાદ રાખીશું. હવે એક નવો મુદ્દો છે જેમાં સ્થિત વિદ્યુત શિલ્ડિંગની ચર્ચા છે. સ્થિત વિદ્યુત શિલ્ડિંગ આપણે હમણાં આ જ વાત કરી કે કોઈ સુવાહક હોય તો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, અંદર વિદ્યુતભાર શૂન્ય હોય છે. હવે સુવાહકની અંદર બખોલ હોય એટલે અંદર ખાલી ભાગ હોય એવા પ્રકારની રચનાની આપણે વાત કરીએ તો ધારો કે આવો એક સુવાહક છે અને સુવાહકની અંદરના ભાગમાં આવી એક બખોલ છે. અગાઉ આપણે ચર્ચા કરી એ પ્રમાણે સુવાહકમાં વિદ્યુતભાર મૂકીએ કે પછી એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય તો સપાટી પર વિદ્યુતભાર વિતરિત થાય છે, અંદરના ભાગમાં વિદ્યુતભાર રહેતો નથી. આપણે અગાઉ ચર્ચા કરીને અહીંયા વાત યાદ રાખીશું એટલે સહેલાઈથી યાદ રહેશે કે વિદ્યુતભાર અંદરના ભાગમાં શૂન્ય હોય, વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હોય, વિદ્યુત સ્થિતિમાન અંદર જેટલું હોય એટલું બહાર હોય. વિદ્યુતભાર જે મૂકવામાં આવે એ વિદ્યુતભાર છેડા પર જ પહોંચે છે રહે છે. એટલે માની લો કે અહીંયા ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે આપણને મળે છે અને ધન વિદ્યુતભાર છે એટલે સિગ્મા ગ્રેટર ધેન 0 છે એવું માનીને ચાલીએ. અહીંયા ધારો કે ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં આવતું હોય, એની દિશા અંદર તરફ હોય મતલબ કે સિગ્મા લેસ ધેન 0 હોય
મતલબ કે ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર અંદરની દિશામાં જતું હોય. પુસ્તકમાં આકૃતિ બતાવી છે આવી, યાદ રહેશે સહેલાઈથી, કારણ કે આપણે એટલું જ લખવાનું છે કે વિદ્યુતભાર અંદર શૂન્ય છે, ક્ષેત્ર પણ શૂન્ય છે, અને વિદ્યુત સ્થિતિમાન જે બહાર બધે એક સરખું જ હોય છે. હવે અંદરના ભાગમાં ક્ષેત્ર શૂન્ય હોય છે, એના કારણે શું બને છે કે વિદ્યુતભાર અંદર દાખલ થતું નથી. એના કારણે કેટલાક વિદ્યુત ઉપકરણોમાં આવો ખાલી ભાગ હોય. એક સરસ ઉદાહરણ આવું પણ છે કે કોઈ કારમાં ધારો કે આપણે બેઠા હોઈએ અને બહાર વીજળીના કડાકા ભડાકા થતા વરસાદ પડતો હોય, વીજળી આવે તો ખાલી ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. એટલે બહાર ઊભા રહેવા કરતાં કારમાં બેસવું એ વધારે સલામત કહેવાય, કારણ કે એમાં એની અસર થતી નથી. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે વીજળી આપણને અસર કરતી નથી. એટલે આપણે આને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ. વીજળીથી રક્ષણ થવું, આ તો ઇલેક્ટ્રિક શોક ન લાગવું, એને આપણે આ રીતે ઓળખીશું. પછી ઉદાહરણ 2.7ના જે પ્રશ્નો છે, નાના નાના પ્રશ્નો છે, બહુ સહેલા છે, એટલે એ તમે સમજી શકશો. આગળ એક મુદ્દો છે ડાયઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન, એની આપણે વાત કરીએ. હવે શબ્દ છે ડાયઇલેક્ટ્રિક. ડાયઇલેક્ટ્રિકનો તો અવાહક પદાર્થોને ડાયઇલેક્ટ્રિક તરીકે આપણે ઓળખીએ છીએ. કેટલાક પરમાણુઓ ડાયઇલેક્ટ્રિક હોય છે, એટલે કે જે પરમાણુઓ છે, પરમાણુની અંદર બે પ્રકાર આપણે પાડીએ છીએ, ધ્રુવીય પરમાણુ અને અધ્રુવીય પરમાણુ. અણુ કહીશું આપણે, પરમાણુની પણ અણુ કહીશું. ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. હવે ધ્રુવીય અણુ કોને કહેવાય, અધ્રુવીય અણુ કોને કહેવાય, એની આપણે વાત કરીએ તો કોઈ અણુમાં આપણે અણુની બાઉન્ડ્રી છે આ રીતે બતાવીએ. આમ તો અણુની અંદર પરમાણુ હોય, એના ધન વિદ્યુતભારોનું કેન્દ્ર, ધન વિદ્યુતભારનું કેન્દ્ર છે, અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ જગ્યાએ આવેલું હોય, તો એનો અર્થ એ થયો કે ડાયપોલ રચાતી નથી. ડાયપોલ રચાવા માટે શરત છે કે એક બાજુ પ્લસ ક્યુ વિદ્યુતભાર, માઇનસ ક્યુ, સમાન મૂલ્યના વિદ્યુતભારો એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાયેલા હોય તો એને પછી આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ કહીએ છીએ. આની અંદર ડાયપોલ રચાતી નથી, કારણ કે ધન વિદ્યુતભારનું કેન્દ્ર, ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ જગ્યાએ હોય તો ડાયપોલ રચાતી નથી. એટલે એને આપણે અધ્રુવીય અણુ કહીશું. ધ્રુવીય અણુ કોને કહેવાય, તો જેમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર, એટલે કે આમાં રહેલા તમામ વિદ્યુતભારનું કેન્દ્ર, એટલે કે તમામ ધન વિદ્યુતભારનું કેન્દ્ર અહીં હોય અને તમામ ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર બીજી જગ્યાએ હોય, તે વચ્ચે અંતર હોય, તો આને આપણે ધ્રુવીય અણુ કહીશું. અધ્રુવીય અણુ એના ઉદાહરણો છે H2, CO2 વગેરે. અને આવા જે પરમાણુ છે, અણુઓ છે, એના ઉદાહરણ છે HCl, H2. એ મતલબ કે પાણીનો અણુ, HClનો અણુ એ ધ્રુવીય અણુ છે, જ્યારે આ અણુઓ ધ્રુવીય નથી. પુસ્તકમાં આની આકૃતિ દોરી છે, હું તમને બતાવું. આ સમજાવ્યું છે. આપણે ધ્રુવીય અણુ માટે ચર્ચા કરીએ તો ધારો કે અહીંયા ક્લોરીનનો પરમાણુ છે, ક્લોરીન, અને અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ છે, એટલે આ Cl અને આ H. હવે H ધન છે ને Cl ઋણ છે, આપણે જાણીએ HClમાં. તો ઋણથી ધન તરફ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ આપણને મળે, P આ તરફ મળે.
એટલે આ વાત કરીએ આપણે HClની. H2Oની વાત કરીએ તો H2Oમાં ઓક્સિજનનો અણુ હોય અને બાજુમાં હાઇડ્રોજનના બે પરમાણુ હોય. ઓક્સિજનનો પરમાણુ અને હાઇડ્રોજનના પરમાણુ. અહીંયા H છે, અહીંયા H છે અને અહીંયા O છે. હવે તમે જાણો છો એ પ્રમાણે હાઇડ્રોજન ધન ઓક્સિજન ઋણ, એ રીતે અહીંયા હાઇડ્રોજન ધન ઓક્સિજન ઋણ, એટલે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ છે એ ધનથી ઋણ તરફ, ઋણથી ધન તરફ સોરી, એટલે આ તરફ આપણને મળે અને આ તરફ મળે. આ બંનેનો તમે સરવાળો કરો તો ઉપર તરફ આપણને ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ મળે છે. એટલે H2Oના અણુમાં જે બે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ છે એનો સરવાળો થઈ અને ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ આપણને આ દિશામાં મળે છે. એટલે ટૂંકમાં અણુઓ પણ આપણને ડાયપોલ રચતા દેખાતા જોવા મળે છે. હવે આવા અણુઓમાં જે અધ્રુવીય અણુઓ છે એમના પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો એમાં ધ્રુવીભવન થાય છે. ધ્રુવીભવન થવું એટલે શું? તો જે ધન અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ જગ્યાએ હતું એના ઉપર ક્ષેત્રની અસર થાય અને વિદ્યુતભારો થોડાક સ્થાનાંતરિત થાય અને એમની વચ્ચે અંતર થાય ત્યારે ઇલેક્ટ્રિક ડાયપોલ રચાય. બરાબર. દાખલા તરીકે આવો એક અણુ છે અને અધ્રુવીય અણુ છે. અને એમના ધન અને ઋણ વિદ્યુતભારો એક જ જગ્યાએ છે. હવે એના ઉપર ક્ષેત્રની અસર થાય ત્યારે પરિસ્થિતિ કેવી થાય? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે તો શું થશે? ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એ બંને વચ્ચે અંતર થશે. ક્ષેત્રની અસર થાય ત્યારે. આ ક્ષેત્રની અસર પહેલાંની વાત છે. અહીંયા નીચે બતાવ્યું ક્ષેત્રની અસર થાય છે ત્યારે આવું થાય છે. ધન અને ઋણ વિદ્યુતભાર થોડા સ્થાનાંતરિત થાય છે, એમની વચ્ચે અંતર થાય છે. એટલે અહીંયા જે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ બને છે એને આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયેલી છે એવું કહીશું. કારણ કે ક્ષેત્રના કારણે પ્રેરણા થઈ અને આપણને ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ મળી. અને સ્વાભાવિક છે કે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. અને ડાયપોલ મોમેન્ટ છે એ બરાબર ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે, ઋણથી ધન તરફ. જુઓ, આ ક્ષેત્ર આ દિશામાં, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ પણ આ દિશામાં. એટલે રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક તરીકે ઓળખાય. બરાબર. એટલે આપણે પી અને ઈની દિશા એક જ તરફ હોય એવા સંજોગોમાં આવી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ રચાય એટલે ધ્રુવીભવન થયું એમ કહેવાય. હવે આવું ધ્રુવીભવન થાય ત્યારે પરિસ્થિતિ કેવી થાય છે? તો અધ્રુવીય અણુઓમાં અને ધ્રુવીય અણુમાં, પુસ્તકમાં જે આકૃતિ આપી છે એમાં અધ્રુવીય અણુઓ ક્ષેત્રની અસર તળે નવી પરિસ્થિતિમાં કેવી રીતે ગોઠવાય એ બતાવ્યું છે. અધ્રુવીય અણુઓ આ ક્ષેત્ર પહેલાં, એટલે અહીંયા ઈ બરાબર 0 છે અને અહીંયા ક્ષેત્ર પછી એટલે ઈ નોટ ઇક્વલ ટુ 0. એટલે પરિસ્થિતિ આવી છે. ધારો કે આપણે 4 અણુઓ બતાવીએ કે જેમાં પુસ્તકમાં જે આકૃતિ આપી છે એની જ વાત કરી રહ્યા છીએ આપણે. 4 અણુઓ કે જેમાં ધન અને ઋણ વિદ્યુતનું કેન્દ્ર એક જ જગ્યાએ છે. એટલે આવી પરિસ્થિતિ છે. પણ ક્ષેત્ર જ્યારે લાગુ પાડીએ છીએ ત્યારે એમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો ખસે છે અને એમની વચ્ચે અંતર થાય છે ત્યારે નવી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રિક ડાયપોલ આવી થઈ જાય છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. એટલે ક્ષેત્ર આ દિશામાં છે અને એની અસર તળે અધ્રુવીય અણુઓના જે જથ્થો છે, જથ્થામાં આ પ્રકારની અસર આપણને જોવા મળે છે. હવે એ જ રીતે ધ્રુવીય અણુઓ હોય તો એમાં શું થાય?
ધ્રુવીય અણુઓ. હવે ક્ષેત્રની અસર ના હોય, ઈ બરાબર 0 હોય, એ સંજોગોમાં આમાં રહેલા જે અણુઓ છે, ધ્રુવીય અણુઓ તો છે, મતલબ કે ઇલેક્ટ્રિક ડાયપોલ તો છે, પણ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય ખરી, પણ એની ગોઠવણી અસ્તવ્યસ્ત હોય. એટલે ધન અને ઋણ, ધન ઋણ. તમે જુઓ, આમાં આ અણુમાં ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, આમાં ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, આમાં આ બાજુ છે, આમાં નીચે તરફ છે. એટલે બધા અણુઓ જે છે એ અણુ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. સંખ્યા બહુ મોટી હોય એટલે આ બધાની ભેગી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય. સરવાળો કરીએ તો ટોટલ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ આપણને 0 મળે, કારણ કે બધા જે અણુઓ છે અણુ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. પણ ક્ષેત્ર લાગુ પાડીએ તો ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય અને ક્ષેત્રની દિશા આ તરફ હોય, તો શું થાય કે આ બધી ડાયપોલ છે, ડાયપોલ એવી રીતે ગોઠવાય છે કે પ્લસ અને માઇનસ બરાબર ક્ષેત્રની દિશામાં દરેકની ડાયપોલ મોમેન્ટ રહે એ રીતે ગોઠવાઈ જાય છે. જો કે એવું જરૂર નથી કે અલગ અલગ દ્રવ્યોમાં અલગ અલગ રીતે ગોઠવાય, પણ અસર થાય છે અને એના કારણે જો સંપૂર્ણ ધ્રુવીભવન થાય તો આ રીતે ગોઠવાય, પણ સંપૂર્ણ ધ્રુવીભવન ન થયું હોય તો પણ પ્લસ માઇનસ આવી રીતે જ હોય. એટલે પ્લસ હોય એટલે કે ધન વિદ્યુતભાર છે એ ક્ષેત્રની દિશામાં ગોઠવાય, અહીંયા જો ક્ષેત્રની દિશામાં ગોઠવાયું છે, અહીં પણ ક્ષેત્રની દિશામાં ગોઠવાયું છે. એટલે આ સંપૂર્ણ ધ્રુવીભવન નથી, આ અંશતઃ ધ્રુવીભવન છે. અગાઉ મેં આકૃતિ દોરી તેમાં સંપૂર્ણ ધ્રુવીભવન હતું. સંપૂર્ણ ધ્રુવીભવન હોય તો એ સંજોગોમાં બધા જ ડાયપોલ છે એ ક્ષેત્રની દિશામાં એમની ડાયપોલ મોમેન્ટ રહે એ રીતે ગોઠવી જતા હોય છે. હવે અહીંયા આપણે ક્ષેત્રની અસર તપાસીએ છીએ અને ક્ષેત્રની અસર તપાસતા હોઈએ ત્યારે ક્ષેત્ર આ જે ધ્રુવીય અણુઓ છે અથવા તો અધ્રુવીય અણુઓમાં ડાયપોલ રચાયેલી હોય તો એમાં ક્ષેત્ર કેટલી અસર કરે છે જાણવું હોય તો શું કરવું? તો સ્વાભાવિક છે કે આપણે એવું વિચારીએ કે ટોટલ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ શોધી કાઢીએ, બરાબર. પણ ટોટલ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ શોધીએ તો જથ્થો મોટો હોય તો એ વધારે આવે. આપણે એકમ ક્ષેત્ર લાગુ પાડીએ, 1 ન્યૂટન બાય કુલમ જેટલું ક્ષેત્ર લાગુ પાડીએ, પણ દ્રવ્યનો જથ્થો મોટો હોય તો એમાં મોટી સંખ્યામાં ડાયપોલ હોય તો સ્વાભાવિક છે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ જે ટોટલ છે વધી જાય અને જથ્થો ઓછો હોય તો એ બહુ ઓછી આવે. એટલે આપણે શું કરવું પડે કે એકમ કદમાં રહેલી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ કેટલી છે એ ગણવી પડે. તો ટોટલ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટને તમે કદ વડે ભાગો ત્યારે જે મળે તેને આપણે એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, જેને આપણે ધ્રુવીભવનની તીવ્રતા તરીકે ઓળખીએ છીએ, તો એને આપણે આ સમગ્ર દ્રવ્યની વાત કરી રહ્યા છીએ તો એ પી ચલે છે ઈ લખી શકાય. એટલે એકમ કદમાં ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. આ આપણે વાત નોંધીએ અને વચ્ચે અચળાંક મૂકીએ તો પી બરોબર કાઈ ઈ લખી શકાય. એમાં કાઈ એક અચળાંક છે એ આપેલ દ્રવ્યની એટલે આપેલ ડાયઇલેક્ટ્રિકની સસેપ્ટિબિલિટી કહેવાય છે. એનું કારણ છે કે અહીંયા જે અણુઓ છે એ અણુઓમાં દ્રવ્ય અલગ અલગ પ્રકારની વર્તણૂક હોય છે. એક દ્રવ્ય એવું હોય કે જે ક્ષેત્ર લાગુ પાડો તો એની અસર જબરજસ્ત થાય અને બધા અણુઓ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય. કેટલીક વાર એવું બને કે ક્ષેત્ર લાગુ પાડો પણ જે અણુઓ છે એને રિસ્પોન્સ ના આપે અને જે ગોઠવવાની ક્રિયા વ્યવસ્થિત રીતે થાય નહીં. આમાં બે વસ્તુ અસર કરે, તો એક તો એલાઇનમેન્ટ અસર અને બીજી રેન્ડમાઇઝેશન. ઉષ્મા એટલે કે અમુક તાપમાને
એમાં જે ઉષ્મીય અસરો છે એ અસ્તવ્યસ્ત કરી નાખે છે. એટલે ક્ષેત્રની અસર આપણે તપાસવા જઈએ તો ક્ષેત્ર બરાબર ગોઠવવામાં પ્રયત્ન કરે, જેને આપણે એલાઇનમેન્ટ અસર કહીશું. મતલબ કે વ્યવસ્થિત રીતે ગોઠવણીની ક્રિયા કોણ કરે? તો ક્ષેત્ર કરે. પણ ક્ષેત્રની જે અસર છે એ અસર ઉષ્મા મતલબ કે તાપીય અસર છે એ નાબૂદ કરે છે, કારણ કે એ અસ્તવ્યસ્ત કરી નાખે છે. એટલે બે પરસ્પર વિરોધી અસરો છે. પણ આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ એક ક્ષેત્રને સમપ્રમાણમાં ગોઠવાય છે. એટલે એકમ કદમાં ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ એક ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. કાઈ એ સસેપ્ટિબિલિટી છે. તો કાઈ એ શું છે? તો પી અને ઈનો ગુણોત્તર છે. એકમ તમે આ આધારે નક્કી કરી શકો. આને આપણે શું કહીશું? તો એકમ ક્ષેત્ર લાગુ પાડતા જે ડાયલેક્ટ્રિક છે એમાં એકમ કદમાં મળતી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. જો શબ્દો મહત્ત્વના છે. આ એ છેદમાં છે. જ્યારે ક્ષેત્ર ઈ લાગુ પાડ્યું હોય ત્યારે આપણને એકમ કદમાં ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ મળે પી. તો એકમ કદમાં કેટલું? આપણે ત્રાસું મળી જો જવાબ આવશે પી બાય. તો સસેપ્ટિબિલિટી શું છે? તો એકમ ક્ષેત્ર દીઠ ડાયલેક્ટ્રિકમાં એકમ કદમાં મળતી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, અથવા તો એકમ કદમાં મળતી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની જગ્યાએ ધ્રુવીભવનની તીવ્રતા શબ્દ વાપરી શકીએ, જેને આપણે પી કહીએ છીએ. એકમ આના આધારે તમે નક્કી કરી શકશો. એટલે આટલી વાત આપણે યાદ રાખીશું. અને આમાં ગોઠવણી એવી રીતે થાય છે કે જે ડાયલેક્ટ્રિક પદાર્થ છે એના પર ક્ષેત્ર લાગુ પાડીએ તો આ રીતે ગોઠવાતા હોય છે. અણુઓ ગોઠવાય ત્યારે આ રીતે ગોઠવાય છે. આ અણુઓની ગોઠવણી છે. એમાં આ બાજુ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને આ બધું પ્લસ માઇનસ. એટલે આ જે ગોઠવણી છે ગોઠવણીમાં પ્લસ માઇનસ એકબીજાને નાબૂદ કરી દે છે. પ્લસ માઇનસ નાબૂદ કરે, પણ છેડા પર જે ધન છે એ ધન વિદ્યુતભાર છે. એ ધન વિદ્યુતભાર બંધ વિદ્યુતભાર તરીકે ઓળખાય છે. આ બાજુ ઋણ વિદ્યુતભાર છે, એને કોઈ નાબૂદ કરતું નથી. એને એક બંધ વિદ્યુતભાર તરીકે આપણે ઓળખીએ છીએ. અને એની અસરને પછી આપણે મેથેમેટિકલી પાછળ જોવાના છીએ. એ આપણે પછીના મુદ્દામાં ચર્ચા કરીશું. તો આ એપિસોડમાં આટલી ધ્રુવીભવનની ચર્ચા કરી. હવે કેપેસિટરની ચર્ચા આપણે આપતા એપિસોડમાં કરીશું. થેન્ક યુ.